મજામાં જશે ને હું પણ ખૂબ જ મજામાં છું ને તમારું બધાનું તો હાર્દિક પહેલાં સ્વાગત છે. તો સૌ પ્રથમ તો જય માતાજી ને જય મેલડીમાં. તો હમણાંથી થોડાક દિવસ છે ને વિડીયોને એવું 2 દિવસ પછી આવશે, એટલે કે 2 દિવસ નહીં આવે ને ત્રીજા દિવસે વિડીયો આવશે, કારણ કે મારે પરીક્ષા છે એટલા માટે ટાઈમ રહેતો નથી ને એવું બધું છે. તો થોડાક દિવસ પછી વિડીયો આવે એટલે તમે એડજસ્ટ કરી લેજો થોડું ઘણું, ને થોડું ઘણું હું પણ એડજસ્ટ કરી લઈશ. તો અંદર જઈને બતાવી મારું મમ્મી શું અત્યારે તો સિરાવા બેઠા છે બધા. મેં સિરાવી લીધું છે. હાલો ઢોકળી ખાવા, તો ઢોકળી બનાવી છે. જય માતાજી, જય એકાશીમાં. હાલો શિરાવા. તમારા પપ્પાને બધા બેસી ગયા છે ખાવા. આમ જો શાન ટોસ ખાય, શા કાંઈ ભાવે નહીં, એટલે દૂધ ને ટોસ કા મારા કાકાની શા બનાવે. અત્યારે લગી જો આ શા કા હું કરતો તે નિહાળે ને જવાનું હમણાં મારા કાકાને ભાઈ શા બનાવે છે. બાપ દીકરો શા બનાવો, હારી બનાવજો, હારી બનાવજો. મારે ક્યાં પીવી છે, જેવી બનાવો એવી. મારે નથી પીવી, તો યુટ્યુબર ને નથી પીવાની, ન પીવી પડે, ન પીવી પડે, ન પીવી પડે, ન પીવી પડે. તું એકલો પીજે, મેં બંધ કરી દીધી, નકર તો પી જા. અત્યારે જવાનું છે સ્કૂલે, તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેતા. તમે નહીં ખાઈ લો પેલા કરતા. અરે તને લઈ લો, આપજો ચેલો. આ મારો સબસ્ક્રાઇબર છે, અને હું YouTube ચેનલ બનાવું, બધા ફોલો અને લાઈક આમ તો ચેલો દીએ તો બધા રોતા નથી ને દાંત કાઢે. કામ આવા પોચ કરીએ છેલ્લા દિવસની ચેલો દીએ આજો કા કરી દીજો અમને લાઈક હરવા કોડોડે આયા રવન માવો અત્યારે ખાવા બેસી ગયા. ભેળ છે નાસ્તામાં. આજ છે છેલ્લો દિવસ છે કે આજ છેલ્લો દિવસ, એટલે આ એટલે કરી દેવાનું એટલે છેલ્લી વાર બે રાયડા ખાઈ પછી ક્યાં ભેગા થવાના આપણે, પછી બધું ક્યારેક ભેગા થવા. ફોન બોન કરજે. હા તારે કરવાનો હોય ફોન. ભેળ ખાવા માંડ. હાલો ભેળ ખાવાનું ચાલુ કરી દીધું તો તમે પણ ખાવા આવી જજો કા. ના ખૂટી જાય આવતા નહીં તો કન્ટિન્યુ બ્લોગ માં બધા માવીર આવજો. આવજે હવે આપણે ક્યારે મળ્યું શું ખબર? તાર દુકાને આવું ત્યારે વાત, તાર દુકાને મળશું. આમ જો ઓય લે તને લઈ લો. આમ જો ઉતરી જો ફોન મૂકે તું. ચલો દી પેલા આવજે. તો આજે અમારે સ્કૂલનો હતો છેલ્લો દિવસ, એટલે કે રીડિંગ પડી ગયું છે આજે. 12મા ધોરણની પરીક્ષા છે, એટલે 2 દી પછી, એટલે કે 2 દિવસ વિડીયો નહીં આવે, ત્રીજા દિવસે વિડીયો આવશે. એટલે ટાઈમ રહેતો નથી થોડો ઘણો, એટલે એવું બધું છે. તો આજે છેલ્લો દિવસ હતો. બધાને જેના નંબર આવ્યો એને બધાને મેડલ ને બધું મળ્યું હતું. મારું મેડલ પહેરીને રખડે કા ઓરવાલ દેખાડ કેવું મળ્યું, દેખાડ. જો બીજું શું મળ્યું? કોને મળ્યું? જો મારું નામ લખ્યું. આસ્તા મળ્યું કા? ના ખોટું કલા મળ્યું છે. તો આજનો બ્લોગ કાક હજુ તો કેટલું બાકી છે આજનો બ્લોગ, કેમ કે હવે બ્લોગ પૂરો કરવાનો હટ ઉતાવળ હોય. તો મારી મમ્મીને જો અત્યારે બનાવે શેરો બનાવે છે. કમી શેરો બનાવો. બનાવી નાખ્યો. જીરું ઉપર નાખ્યું, થોડુંક બીજું છે. દાળિયા આવ્યા છે ને, દાળિયા નહીં ઢાલ હોય એટલે શેરો થોડું બનાવી. અત્યારે ટમેટાનું શાક બનાવે. ટમેટાનું શાક બનાવી નાખ્યું. સા મેથી પપ્પાએ સા મેથી. અત્યારે મારા પપ્પા બેઠા છે, મારે જવાનું છે અત્યારે બહાર. ક્યાં જોઈ લો હાલ કહી દે બાય બાય ને ટાટા. બાય બાય ને
દાંત કાઢે અમારે કાકા જો આમ જો કાકા મણો જીરું ઉમાળવાનું ભેગું કરવાનું તો એક સા રહી ગયો છે ઓલા પણ થઈ ગઈ તો કાંઈકીને બધાય નહીં બોલો કાક જાયમો 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 જીરાનો મેળો જાયમો કામ કીકી બે શેર કારીગર મોકલાવે બે ત્રણ હલર મોકલાવું મમ્મી બે ત્રણ હલર મોકલાવું જાતા ને અલર શું થાય 3 વીઘા ને 3 અલર ને શું કરવા 3 કિલો જીરું મોકલાવો મારા વાલા લે જો ઓર બા ની આયા કણે કાંઠ બંધ ઉભા રહ્યો અત્યારે જીરું ઉંબાળવી છે ને બે સાસ રહ્યા છે એટલામાં થોડુંક કેરો છે આમ જો આ બધા ઉંબાળવા મળ્યા છે ફૂલ તળામાં રહે હલર આવવાનું છે એટલે મેં તો આટલું જીરું ઉંબાયું કા હું તો પડી હલર વાળાનો ફોન આવ્યો તો અત્યારમાં આવે છે હલર એટલે જ અમારા પપ્પાની થેલી લેવા ગયા છે અને અત્યારે તો જીરું ઉંબાળવું છે જો તો કાયમ ગમા ઉંબાળીને એટલે હલર આવવાનું છે મારા મમ્મીને બધા જો હારવા મળ્યા છે હારું નથી કોઈ અહીંયા બધા હારે છે જીરું ને એવું ભેગું કરે છે એક ઠેકાણે મારા કાકા ઓલા પણ તો બેઠા બેઠા જીરું ખેહે છે હવે હું ખેવા મળું તો હમણાં હલર આવે એટલી વાર છે પછી તો હમણાં કાઢવાનું ચાલુ કરી દેવાનું છે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો કા આ તો હમણાં મારી હલર આવે ત્યારે અને પછી પછી કાંઈ નહીં પછી જીરું આમથી ભેગું થઈ જાય અને જો વિયમ આવ્યો છે કાવ્યમ હા હા બોલો ખરા હો તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહે મારા કાકા બધા અત્યારે કલર આવી ગયો છે ને અત્યારે કાઢવા છે જીરું અત્યારે અવાજ બહુ નહીં આવતો સમજા બે કરી જો સમજા થેલીમાં પુરાઈ ગયા તા હમણાં તો બોલો કા જોવાય વિડીયો ઉતારું શું આવ્યું કલર આવ્યું અત્યારે કલર આવ્યું છે મારા પપ્પાને બધા ઓરે છે કા બેન અત્યારે જીરું નીકળી ગયું છે ને હવે હલર જાય છે અને મારા કાકાને જો સાદરા હેકેલવા મળ્યા કાકી કી સંભળાનું ના પાડે નો સંભળાનું આ તો કેરના ઠેકડા જ મારે અત્યારે જીરું નીકળી ગયું છે તારે ત્યાં ઈ હલકો ઢગલ્યો કરું ફોનમાં કચરો ગીરી ગયો હલર નીકળી ગયું હલો નીકળી ગયું હલર નીકળી ગયું કે હલર વીયું ગયું હવે નીકળી ગયું અહીંથી વાડિયાથી નીકળી ગયું હવે બીજી વાડિયા જાય છે આપણી વાડીએ નહીં આખી વાત ફેરવી નાખી
10 જણા બોલીને કે કા તો બોલી પણ લઈ જીરું કલર નીકળી ગયો એટલે જીરું નીકળી ગયું બોલો નતું કલર નીકળી ગયો એટલે કીધું કે વાડીએથી નીકળી ગયું એ વાત ફરી ગઈ કે નહીં એના સમજો અત્યારે આવ્યો કા તો હવે અત્યારે આટલું જીરું થયું છે બહુ ખાઈ તો થઈ ગયું છે બીજો દિવસ ને જો કાલે તો છે ને ટાઈમ જેવો નતો એટલે સાંજે તો બહુ મોડું થઈ ગયું હતું ઘરે આવવામાં એટલે વિડીયો કોઈ ઉતર્યો નતો એટલા માટે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને આજે થઈ ગયો છે બીજો દિવસ તો કાલનો દિવસ કેવો અલગ જ હતો અને જો કાલે છેલ્લો દિવસ પણ હતો અમારે સ્કૂલનો અને આજે તો રજા છે અને રીડિંગ પડી ગયું છે અને જો સ્કૂલે જવાનું નથી એટલે કે અમારે સ્કૂલે જવાનું બંધ થઈ ગયું હોય રીડિંગ પડી ગયું છે એટલે જો ટાઈમ રહેશે ને એટલે 2 દીએ અને ત્રીજા દિવસે વિડીયો આવશે એટલે 2 દિવસ વિડીયો નહીં આવે ત્રીજા દિવસે વિડીયો આવશે કારણ કે અમારી પાસે હવે છે ને થોડાક દિવસ ટાઈમ નથી એટલા માટે પછી રેગ્યુલર આવવા મળશે વિડીયો તો આજનો વ્લોગ કાંઈક આવો હતો તો કાલે મળીશું નવો વ્લોગ ને નવા અંદાજ સાથે તો જય માતાજી જય મેલડી માતા બાય બાય